હેલો બાળકો, ગુડ મોર્નિંગ. આપણે શીખી રહ્યા છીએ સમ બેઝિક કન્સેપ્ટ્સ ઓફ કેમિસ્ટ્રી, રસાયણ વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતો, ધોરણ 11, ચેપ્ટર 1. આ આપણી વિડીયો સિરીઝમાં લાસ્ટ વિડીયોની અંદર આપણે શીખેલા હતા પ્રિસાઇઝન અને એક્યુરસી. આ બે શબ્દના અર્થ ખરેખર શું થાય એના વિશે આપણે ડિસ્કસ કરેલી. આ વિડીયોની અંદર આપણે શીખવાના છીએ સિગ્નિફિકન્ટ ફિગર્સ. સિગ્નિફિકન્ટ ફિગર્સને ગુજરાતીમાં કહેશું અર્થસૂચક અંકો. અર્થસૂચક અંકો અને સિગ્નિફિકન્ટ ફિગર્સ વસ્તુ શું છે એનો આપણે પરિચય મેળવશું, પછી એની પ્રેક્ટિસ પણ કરશું. બહુ જ કામનો ટોપિક છે. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક ફોર JEE એન્ડ NEET એક્ઝામિનેશન ઓલ્સો, બીકોઝ on the basis of this topic some MCQs are asked in previous examinations. ભૂતકાળની પરીક્ષાઓમાં એવા ક્વેશ્ચન પૂછાયેલા હતા. બહુ કામની વસ્તુ છે અને આપણા ન્યુમેરિકલ કેલ્ક્યુલેશન્સ માટે પણ આ સિગ્નિફિકન્ટ ફિગર્સ બહુ જ ઉપયોગી બનશે. તો મારું નામ છે વિભાકર જાની અને આ છે આપણી યુટ્યુબ ચેનલ. જો તમે હજી સુધી નવા હો અને સબસ્ક્રાઇબ ન કરેલું હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પણ પ્રેસ કરો કે જેથી તમને વિડીયો અપલોડ થાય એટલે તરત નોટિફિકેશન મળે. સારું, શીખવાનું આપણું શરૂ કરીએ. તમારી નોટ અને પેન તમારી સાથે રાખો. સિગ્નિફિકન્ટ ફિગર્સ પાછો એક વખત યાદ કરાવી દઉં. આપણે ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ, ઇંગ્લિશ એન્ડ ગુજરાતી મીડિયમ, both students can learn with the help of this video. That's why I am making this video in mixed language, in Gujarati as well as English. ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમના બાળકોને કામ આવે એવા હેતુથી આપણા આ વિડીયોની લેંગ્વેજ મિક્સ હોય છે, ગુજરાતી, અંગ્રેજી, ક્યારેક ક્યારેક હિન્દી પણ. સારું, તો કામ શરૂ કરીએ છીએ. અર્થસૂચક અંકો. ધારો કે કોઈ જગ્યાએ આપણે કંઈક કેલ્ક્યુલેશન કર્યું અને એનો જવાબ આવ્યો પ્રેક્ટિકલ કરીને અથવા તો કોઈ ન્યુમેરિકલ પ્રોસેસ કરીને એનો જવાબ આવ્યો 23.412. તો આ જે કંઈ લખેલું છે, ખરેખર તમે ક્યારેક કેલ્ક્યુલેટરની અંદર ગણતરી કરી હોય ને તો જવાબ ક્યારેક એવડા મોટા આવે, ડેસિમલ પોઈન્ટ, તો આખી સ્ક્રીન ભરાઈ ગઈ. તો દર વખતે આપણે એટલો જવાબ લખતા નથી. આપણે એનું રાઉન્ડિંગ ઓફ પણ કરી લઈએ છીએ. રાઉન્ડિંગ ઓફ શું છે એ પણ આપણે શીખશું આના પછીના લેક્ચરની અંદર. અત્યારે સિગ્નિફિકન્ટ ફિગર્સ ઉપર જ આપણી ડિસ્કશન ચાલશે. તો હવે આ જે આંકડો અત્યારે તમારી સામે લખેલો છે એ આંકડામાં ખરેખર બધા જ અંકો અર્થસૂચક હોતા નથી. ઓલ ધીઝ નંબર્સ આર નોટ સિગ્નિફિકન્ટ ઇન એની ફિગર. સપોઝ ધીઝ આર સિગ્નિફિકન્ટ ફિગર્સ. નક્કી છે, ડેફિનેટ છે, પણ આ છેલ્લો ફિગર હોય ને એ અનિશ્ચિત હોય. That means it is some kind of uncertain value. There is slightly uncertainty in this figure and the extent of uncertainty will be plus or minus 1. એટલે અહીંયા સુધીના આંકડા બરાબર, પણ આ છેલ્લો આંકડો છે ને એ કદાચ 2 પણ હોઈ શકે, કદાચ 1 પણ હોઈ શકે, કદાચ 3 પણ હોઈ શકે. આટલા આંકડાઓ પ્રત્યે કોઈ પણ વ્યક્તિ શ્યોર છે કે ખાતરી આટલું જ છે, પણ આ આંકડા વિશે હું શ્યોર નથી. ધેટ મીન્સ ધીસ ઇઝ અ ડાઉટફુલ ડિજિટ. તો આ ડાઉટફુલ ડિજિટ અને કેટલાક નક્કી કરેલા આંકડા એ બધાને સંયુક્ત રીતે સિગ્નિફિકન્ટ ફિગર્સ, અર્થસૂચક સંજ્ઞાઓ કહેવાય. સો ઇન એની સિગ્નિફિકન્ટ ફિગર્સ there are innumerable or there are many specific numbers while one number will be a doubtful number. આ નક્કી આંકડાઓ છે, નિશ્ચિત છે, જ્યારે આ ડાઉટફુલ છે. તો હવે કોઈ પણ સંખ્યામાં ખરેખર સિગ્નિફિકન્ટ ફિગર્સ, અર્થસૂચક અંકો કેટલા એને પણ આપણે ગણવાના થાય. એના આધારે ક્વેશ્ચન પૂછાય. તો એને ગણવા માટેના કેટલાક નિયમો છે, જે નિયમો આપણે આ લેક્ચરની અંદર શીખવાના છે. કોઈ પણ સંખ્યાના બધા જ અંકોને અર્થસૂચક અંકો ગણવામાં આવતા નથી. ઓલ ધી નંબર્સ which are given in a figure cannot be considered as significant figures. તો એમાંથી કેટલાને સિગ્નિફિકન્ટ ગણાય, કઈ રીતે ગણાય, એના નિયમો આપણે ભણવાના શરૂ કરીએ છીએ. તો સૌથી પહેલો નિયમ, અર્થસૂચક અંકો, સિગ્નિફિકન્ટ ફિગર્સ. સૌથી પહેલો રૂલ 1. તો પહેલો નિયમ એ આપણને એવું બતાવે છે કે ઓલ
non-zero numbers are considered as significant numbers. શૂન્ય સિવાયની બધી જ સંખ્યાને સિગ્નિફિકન્ટ ગણવામાં આવે છે. એક્ઝામ્પલ લખું અહીંયા તમારી સામે. માની લો કે હું આમ લખું 1 2 3, તો આમાંથી એક પણ આંકડો શૂન્ય નથી. બધા આંકડા સિગ્નિફિકન્ટ ફિગર છે. એટલે કોઈ પૂછે કે આમાં ટોટલ સિગ્નિફિકન્ટ ફિગર કેટલા, તો આપણે આન્સર કહેશું 3, કારણ કે બધા જ આંકડા સિગ્નિફિકન્ટ છે, શૂન્ય સિવાયના છે. માની લો કે હું આમ લખું 0.25, તો હવે આમાં સિગ્નિફિકન્ટ ફિગર કેટલા એવું જો હું તમને પૂછું તો આપણે શું જવાબ આપશું આના આધારે? all non-zero digits are significant. 2 and 5 are significant, but this is 0, so it is not a significant number. તો આની અંદર સિગ્નિફિકન્ટ નંબર કેટલા? only 2. તો નોન ઝીરો ની વાત એકદમ સહેલી છે. પહેલો નિયમ એકદમ સહેલો, ક્યાંય પણ શૂન્ય સિવાયના આંકડા દેખાય, they all are considered as significant figures. All the numbers other than 0 are always significant. 0 સિવાયની બધી જ સંખ્યા અર્થસૂચક અંકો બતાવે છે. બીજો નિયમ, રૂલ નંબર 2. નોન ઝીરો ની વાત તો કરી દીધી, હવે 0 ની વાત કરીએ. તો જોજો ધ્યાનથી. 0, અહીંયા એક સિગ્નિફિકન્ટ ફિગર, અહીંયા પણ એક સિગ્નિફિકન્ટ ફિગર હોય, એટલે બે સિગ્નિફિકન્ટ ફિગરની વચ્ચે આવેલું 0 ઇટ ઇઝ કન્સિડર્ડ એઝ સિગ્નિફિકન્ટ. મહત્વની વાત છે. નોન ઝીરો આર ઓલવેઝ સિગ્નિફિકન્ટ, બટ in some cases 0 can also be considered as significant. When 0 are between two significant figures, then such zeros can be considered as significant. એનું એક્ઝામ્પલ લઈએ. 1001, 1001, અહીંયા 1 નોન ઝીરો ડિજિટ સિગ્નિફિકન્ટ, 1 again નોન ઝીરો ડિજિટ સિગ્નિફિકન્ટ. આ બે 0, but they are between two significant figures. That means these 0 are also considered as significant. So in this figure we have total 4 significant figures. પણ માની લો કે મેં આમ લખ્યું હોત 100, તો અહીંયા 1 is significant, but these zeros cannot be considered as significant. Why? Because they are not between two significant figures. આ તો સિગ્નિફિકન્ટ ગણાતો નથી. હમણાં કહી શકે બીજું આમાં નવો ફેરફાર, આને અત્યારે આપણે યાદ રાખીએ. આમાં કેટલા સિગ્નિફિકન્ટ ફિગર છે અત્યારે 100 માં? ઓનલી 1. આ એક જ સિગ્નિફિકન્ટ ફિગર છે, આને ગણાશે નહીં. તો in 100 we have only one significant figure. But if I write 2.05, then these non-zero numbers are significant. ભલે ના ડેસિમલ પોઈન્ટ હોય, આ બે સિગ્નિફિકન્ટ છે, પણ બે સિગ્નિફિકન્ટ ની વચ્ચે આવતું 0, it is a significant figure. બે સિગ્નિફિકન્ટ ફિગર ની વચ્ચે આવતું 0 સિગ્નિફિકન્ટ. તો આમાં કેટલા સિગ્નિફિકન્ટ છે? 3. વાત બરાબર સમજાય છે? નિયમોને બરાબર સમજી લેશું એટલે આપણે આના આન્સર ઈઝીલી આપી શકશું. અને એમાં જ મજા આવે એવું છે, નવીન વસ્તુ સમજતા શીખવાનું. તો નોન ઝીરો તો સિગ્નિફિકન્ટ હોય જ, પણ 0 પણ સિગ્નિફિકન્ટ હોય ત્યારે જ્યારે એ સિગ્નિફિકન્ટ ફિગરની વચ્ચે આવતા હોય. ભાઈ બોલા જેવી વાત છે, તમે જેવા લોકોની વચ્ચે રહેશો એવા તમે થઈ જશો. તો બે 0 જનરલી સિગ્નિફિકન્ટ હોતા નથી, પણ એ સિગ્નિફિકન્ટ ફિગરની વચ્ચે રહેતા હોય તો સિગ્નિફિકન્ટ થઈ જાય. જેવો સંગ એવો રંગ, એ ટાઈપે યાદ રાખી શકો. સારું, હવે આપણો નિયમ ભણીએ. ત્રીજો નિયમ નંબર, પાછું 0 ને લઈને જ. 0 after decimal point, and they should be after any number can be considered as significant. કોઈ પણ શૂન્ય, ટૂંકમાં 0 જમણી બાજુએ હોવા જોઈએ, ડેસિમલ પોઈન્ટની જમણી બાજુએ અને આંકડાની જમણી બાજુએ. ડેસિમલ પોઈન્ટની પહેલા હોય અને તો સિગ્નિફિકન્ટ ગણાશે નહીં, જો એકલા હોય તો. અહીંયા હતો જ આપણે ન ગણ્યો તો સિગ્નિફિકન્ટ
સિગ્નિફિકન્ટ એ જ કીધા. 0 ડેસિમલ પોઈન્ટ પછી હોવો જોઈએ ને એમાંય પાછો સિગ્નિફિકન્ટ ફિગર પછી હોવો જોઈએ તો જ એક્ઝામ્પલ આપો એટલે ખ્યાલ ધ્યાન દેજો બરાબર. રૂલ નંબર 3 નું એક્ઝામ્પલ લખું છું. જોજો હું આમ લખું છું 1.20. So this is significant, this is significant. Here it is 0. 0 હોય તો વિચારવાનું ક્યાં છે તો કે ડેસિમલ પોઈન્ટ ની રાઈટ સાઈડ છે. યસ. અને સિગ્નિફિકન્ટ ફિગર પછી છે. યસ. then this 0 is considered as significant. તો આ આપણા ફિગર ની અંદર કેટલા સિગ્નિફિકન્ટ ફિગર થયા? મહત્વની વાત છે, એકદમ સહેલું, બરાબર કન્સેપ્ટ મગજમાં બેસાડતા જાઓ. 0 સિગ્નિફિકન્ટ ગણાશે ક્યારે? એક કન્ડિશન, બે પોતે સિગ્નિફિકન્ટ ફિગરની વચ્ચે આવતો હોય તો ગણાય જ, પણ 0 છેલ્લે હોય પણ ક્યાં? રાઈટ સાઈડ, એ ડેસિમલ પોઈન્ટની રાઈટ સાઈડ અને ફિગરની રાઈટ સાઈડ, તો જ એને સિગ્નિફિકન્ટ ગણાય. ડેસિમલ પોઈન્ટની રાઈટ સાઈડ તો છે જ પણ ફિગરની એ રાઈટ સાઈડ છે. તો હવે તરત ક્વેશ્ચન થાય કે ડેસિમલ પોઈન્ટની રાઈટ સાઈડ હોય પણ ફિગરની પહેલા હોય તો? એક્ઝામ્પલ રૂલ નંબર 4. 0 preceding any significant figures after decimal point or before decimal point cannot be considered as significant. Example જો ધ્યાનથી આમાં જ ફેરફાર કરું. 1.020. હવે આવું જો હું લખું, ધ્યાન દેજો બરાબર. પહેલા તો જુઓ, ડેસિમલ પોઈન્ટ પછી 0 છે અને અહીંયા ડેસિમલ પોઈન્ટ પછી જ કહેવાય પણ એ ડિજિટ પછી છે, તો આને તો હું સિગ્નિફિકન્ટ ગણીશ. આને સિગ્નિફિકન્ટ ગણીશ, હમણાં ગણ્યો તો આ સિગ્નિફિકન્ટ છે 0. 2 પણ સિગ્નિફિકન્ટ છે. પણ જો કોઈ એમ કે આ 0 નું શું કરવું, તો નિયમ આ 0 between two significant figure, 1 is also significant. તો આ 0 એ સિગ્નિફિકન્ટ થશે તો અહીંયા તો ટોટલ સિગ્નિફિકન્ટ ફિગર 4 છે. હવે ધ્યાન દેજો હું આમાં ફેરફાર કેવો કરું છું. 0.020. ચાલો, આ 0 આ પોઈન્ટ ની પહેલા 0 છે. શરૂઆત 0 થી થતી હોય સિગ્નિફિકન્ટ નહીં જ ગણવા. કોઈ પણ નંબર 0 થી શરૂ થાય એમ તમે એમ કહી શકો 0 preceding any significant figure. એટલે કોઈ પણ સિગ્નિફિકન્ટ ફિગર ની પહેલા 0 હોય. જેમ કે અહીંયા આ સિગ્નિફિકન્ટ ફિગર 2 અને 0 છે, એની પહેલાનો 0 અને એની પહેલા 0 જ છે, તો પછી એ સિગ્નિફિકન્ટ ગણાશે નહીં. એટલે 0 થી શરૂઆત થતી હોય તો સિગ્નિફિકન્ટ નહીં. અહીંયા ડેસિમલ પોઈન્ટ પછી 0 છે એટલે તરત આ નિયમ લાગુ પડે કે ડેસિમલ પોઈન્ટ પછી 0 છે પણ એ સિગ્નિફિકન્ટ ફિગર પછી હોય તો જ સિગ્નિફિકન્ટ ગણાય. અહીં તો સિગ્નિફિકન્ટ ફિગર ની પહેલા છે. This is significant, this is also significant, but this 0 is not considered as significant. તો આમાં પણ સિગ્નિફિકન્ટ ફિગર ગણવા જાવ કેટલા છે? ખાલી 2. ધ્યાનમાં લેવા જેવી વાત છે. જો 1.020 હોય તો ટોટલ સિગ્નિફિકન્ટ ફિગર થયા 4. એમાં બધા નિયમોનો ઉપયોગ કર્યો. પહેલો નિયમ વાપરો, નોન ઝીરો આર સિગ્નિફિકન્ટ, એટલે 1 અને 2 સિગ્નિફિકન્ટ છે. 0 between two significant figure is also significant, એટલે આ 0 એ સિગ્નિફિકન્ટ છે. પછી આ 0 માટે કયો નિયમ? તો કે ડેસિમલ પોઈન્ટ ની રાઈટ સાઈડ અને સિગ્નિફિકન્ટ ફિગર ની રાઈટ સાઈડ હતો એટલે એને સિગ્નિફિકન્ટ ગણ્યું. એમ કરીને 4 થયા. આમાં એમ બધા નિયમ લાગુ પડ્યા. નોન ઝીરો સિગ્નિફિકન્ટ. બીજું, આમાં કોઈ 2 સિગ્નિફિકન્ટ ફિગર ની વચ્ચે 0 છે તો કે ના, એવું તો નથી. તો આ એ કોઈ 0 કોઈની વચ્ચે નથી તો એ નોન સિગ્નિફિકન્ટ. આ 0 ને ધ્યાનમાં લ્યો તો એ ડેસિમલ પોઈન્ટ ની રાઈટ સાઈડ અને ડિજિટ ની રાઈટ સાઈડ છે એટલે સિગ્નિફિકન્ટ છે. ચાલો જોજો હવે આને ધ્યાનમાં લઉં છું પાછો. માની લ્યો કે હું આને આમ કરી નાખું, આ 100 ને આમ લખું 100.0 100.0 આવું લખેલું છે. તો 1 નોન ઝીરો ડિજિટ, નિયમ પહેલા એના આધારે ધીસ ઇઝ સિગ્નિફિકન્ટ. એની જમણી બાજુના 0 છે તો એને તો અત્યારે તો સિગ્નિફિકન્ટ નહીં ગણી શકાય. પણ જુઓ તો ડેસિમલ પોઈન્ટ પછી 0, ડેસિમલ પોઈન્ટ પછી 0 હોય તો એ સિગ્નિફિકન્ટ હોય. હા, એની પછી કોઈ ડિજિટ ના હોવું જોઈએ. તો આ 0 સિગ્નિફિકન્ટ છે. ધીસ 0 ઇઝ સિગ્નિફિકન્ટ, ધીસ 1 ઇઝ સિગ્નિફિકન્ટ. અને હવે આ નિયમ લાગુ પાડી દો. 2 સિગ્નિફિકન્ટ ફિગર ની વચ્ચે જો 0 હોય તો એને પણ સિગ્નિફિકન્ટ ગણાય. તો આમાં સિગ્નિફિકન્ટ ફિગર કેટલા થયા? 4. બાળકો, દરેક આંકડામાં તમારે આ બધા નિયમને ચેક કરવાના છે.
બધાય મૂળ 4 જ છે, હજી બીજા 2 કહું છું, પણ મૂળ આ 4 નિયમ બધા જ આંકડાઓમાં તમે લગાવશો એટલે તમે પોતે ઈઝીલી નક્કી કરી શકશો કે આમાં સિગ્નિફિકન્ટ ફિગર ખરેખર કેટલા છે. આગળ વધીએ છીએ. આનો સ્ક્રીનશોટ લઈ લ્યો, પછી તમારી નોટમાં લખી પણ લેજો, અથવા તો વિડીયો પોઝ કરીને આ બધું લખી લ્યો. સ્ક્રીનશોટ લેશો અને પછી લખશો એમાં વાર લાગશે, એના કરતાં અત્યારે જ વિડીયો પોઝ કરો, આટલું લખાણ લખી લ્યો. સિગ્નિફિકન્ટ ફિગર માટેના રૂલ 4 લખ્યા છે, એની સામે એના એક્ઝામ્પલ પણ લખ્યા છે કે એમાં કેટલા સિગ્નિફિકન્ટ ફિગર છે સમજતા હજી બીજા 2 રૂલ બાકી છે, એ શીખીએ પછી આ ટોપિક પૂરો થશે, પણ આપણે એનાય પાછા એક્ઝામ્પલ તો જોશું. પોઝ કરીને લખી લો. ઓકે, તો હવે 4 નિયમ તમને બરાબર યાદ રહી ગયા છે એવું માની અને આપણે આગળ વધીએ છીએ. રૂલ નંબર 5. રૂલ નંબર 5 સહેલું છે. ઓલ ટ્રુ નંબર એન્ડ કોન્સ્ટન્ટ all true number and all constants are having infinite significant figures. સાચો અંક અને કોઈ અચળાંક હોય તો એમાં સિગ્નિફિકન્ટ ફિગર કેટલા, તો એનો જવાબ થાય અનંત. જેમ કે કોઈ એમ બોલે 1 ડઝન, 1 ડઝન એવું બોલો એટલે સ્પેસિફિક સંખ્યા થઈ કેટલી 12. હું બોલું 1 ડઝન એટલે 12, તો 12, પણ એ ખરેખર આમ છે 12.000000. તો આ 2 તો નોન ઝીરો છે એટલે સિગ્નિફિકન્ટ થયા જ, પણ ડેસિમલ પોઈન્ટ પછીના 0 પાછળ બીજો કોઈ આંકડો નથી, બધા 0 જ છે, તો બધાય સિગ્નિફિકન્ટ ગણાય. તો આવા કેટલા બધા હોય, કેટલા બધા. ધેટ મીન્સ આમાં સિગ્નિફિકન્ટ ફિગર કેટલા, ઇનફાઇનાઇટ, અનંત. કોન્સ્ટન્ટ, કોઈ એવો ક્વેશ્ચન પૂછે હાઉ મેની સિગ્નિફિકન્ટ ફિગર્સ આર ધેર ઇન પાઈ. પાઈ ઇઝ અ કોન્સ્ટન્ટ. પાઈમાં સિગ્નિફિકન્ટ ફિગર કેટલા એવું કોઈ પૂછે તો આપણો શું આન્સર બનશે? સીધી સાદી વાત, પાઈની વેલ્યુ આપણે આમ લખતા હોય ને 3.14, પણ ખરેખર 3.14 થી અટકી નથી જતું, તો ક્યાંય કેટલું બધું હોય છે. સો પાઈ being a constant, it is having infinite number of significant figures. અચળાંક હોવાને કારણે એમાં સિગ્નિફિકન્ટ ફિગર કેટલા, અનંત. હવે એવા જેટલા અચળાંકો ભૂતકાળમાં ભણ્યા હોય ને હવે ભવિષ્યમાં આવવાના હોય એ બધાને રિલેટેડ જો ક્વેશ્ચન પૂછે અને એવો પૂછવામાં આવે કે આ કોન્સ્ટન્ટમાં કેટલા સિગ્નિફિકન્ટ ફિગર છે, તો કોન્સ્ટન્ટ શબ્દ દેખાય એટલે જવાબ આવશે ઇનફાઇનાઇટ. પાછી એક ચોખવટ કરી દઉં, જો તમને એવો ક્વેશ્ચન પૂછવામાં આવે કે હાઉ મેની સિગ્નિફિકન્ટ ફિગર્સ આર ધેર ઇન ધીસ નંબર 3.14, તો તમને ખબર છે કે આ તો પાઈની વેલ્યુ છે, પણ એને ચોખવટ નથી કરી કે આ કોન્સ્ટન્ટ છે, એને એમ કીધું કે આ નંબર છે, આ નંબરમાં કેટલા સિગ્નિફિકન્ટ ફિગર, તો આન્સર આવશે 1 2 3. તો 1 2 અને 3 ત્રણ છે, પણ એમ કે પાઈમાં કેટલા સિગ્નિફિકન્ટ ફિગર, તો તમારે જવાબ આપવાનો ઇનફાઇનાઇટ. જેમ આપણે કેટલાક એક્ઝામ્પલ હમણાં લખ્યા હતા એની જેમ કોઈ આવું લખીને આપે તો સીધી સાદી વાત નિયમ પ્રમાણે ગયું 3 થી. પણ કોઈ પૂછે હાઉ મેની સિગ્નિફિકન્ટ ફિગર્સ આર ધેર ઇન પાઈ, તો આપણો આન્સર આવે. કોઈ એવું લખે 9.8, કેટલા સિગ્નિફિકન્ટ ફિગર્સ, સિમ્પલ 2, 1 and 2. પણ કોઈ પૂછે હાઉ મેની સિગ્નિફિકન્ટ ફિગર્સ આર ધેર ઇન ગ્રેવિટેશનલ એક્સેલરેશન, ગુરુત્વ પ્રવેગ, W is equal to mg or F is equal to mg. તો ગુરુત્વ પ્રવેગ અચળાંક છે, તો અચળાંક હોવાને કારણે આમાં સિગ્નિફિકન્ટ ફિગર્સ કેટલા, ઇનફાઇનાઇટ. તો કોઈ પણ અચળાંકમાં કોન્સ્ટન્ટમાં સિગ્નિફિકન્ટ ફિગરની સંખ્યા કેટલી, જવાબ હંમેશા સરખો જ, ઇનફાઇનાઇટ, અનંત. વસ્તુને ધ્યાનમાં રાખજો. ચાલો આગળ વધીએ છીએ. છઠ્ઠો અને છેલ્લો નિયમ, સિગ્નિફિકન્ટ ફિગર્સ માટેનો રૂલ નંબર 6. માની લો કે કોઈ એવું લખે છે 2.33 મલ્ટીપ્લાઇડ બાય 10 to the power -12. તો આ એક્સપોનેન્શિયલ સાયન્ટિફિક નોટેશનમાં લખેલું છે. આવામાં કોઈ પૂછે કે કેટલા સિગ્નિફિકન્ટ ફિગર છે, તો સૌથી પહેલી વાત, જે ઘાતવાળું પદ હોય ને, એક્સપોનેન્શિયલ સ્ટેપ હોય, એને તમારે કન્સિડર જ નથી કરવાનું.
તો હવે તો નોર્મલ આંકડા વધ્યા જેના માટે આપણે હમણાં આટલા બધા રૂલ શીખ્યા હતા. બસ તો એ રૂલ એપ્લાય કરી નક્કી કરી લેવાનું કે આમાં કેટલા સિગ્નિફિકન્ટ ફિગર્સ છે. 1, 2 અને 3. સો ઇન ધીસ નંબર ધેર આર ઓન્લી 3 સિગ્નિફિકન્ટ ફિગર્સ. આને સિગ્નિફિકન્ટમાં ગણવામાં આવતું નથી. તો સિમ્પલ વસ્તુ થઈ સિગ્નિફિકન્ટ ફિગરના ટોટલ રૂલ 6. પહેલો, ઓલ નોન ઝીરો આર સિગ્નિફિકન્ટ. બીજો રૂલ, ઝીરો હોય પણ એ સિગ્નિફિકન્ટ ફિગરની વચ્ચે હોય તો એને સિગ્નિફિકન્ટ ગણવામાં. ત્રીજો રૂલ, ઝીરો હોય ડેસિમલ પોઈન્ટની રાઈટ સાઈડ અને એમાં ડિજિટની રાઈટ સાઈડ હોય તો એને સિગ્નિફિકન્ટ ગણવામાં. પણ એમને એમ જો આવું હોય, પાછું યાદ કરાવવું વારે ઘડીએ, કારણ કે આમ હોય 0.02 તો ડેસિમલ પોઈન્ટની રાઈટ સાઈડ છે પણ સિગ્નિફિકન્ટ ફિગરની રાઈટ સાઈડ નથી, તો એવા ઝીરોને આપણે સિગ્નિફિકન્ટ ગણવાનો નથી. એટલે આ સિગ્નિફિકન્ટ નથી, આ તો નથી. 0 થી શરૂઆત થતી હોય એવી એક પણ સંખ્યા સિગ્નિફિકન્ટ નથી. 001 લખીએ, સિગ્નિફિકન્ટ ફિગર કેટલો? તો કે 1 જ. પણ તમે 100 લખો તો સિગ્નિફિકન્ટ ફિગર એક જ થાય. જમણી સાઈડ 0 હોવા જોઈએ. ક્યારે? ડેસિમલ પોઈન્ટની અને આંકડા. ડેસિમલ પોઈન્ટ તો અહીંયા છે, તો આ 0 તો એની ડાબી સાઈડ છે અને આંકડાની જમણી સાઈડ ભલે હોય પણ ડેસિમલ પોઈન્ટની ડાબી સાઈડ હોય સિગ્નિફિકન્ટ ગણાશે નહીં. તો આવી રીતના 0 ડેસિમલ પોઈન્ટની રાઈટ સાઈડ પણ ફિગરની એ રાઈટ સાઈડ હોય તો જ એને સિગ્નિફિકન્ટ ગણાય. એટલે 0.020 હોય તો આ 0 સિગ્નિફિકન્ટ ગણાશે, આ નહીં. પણ માની લો કે અહીંયા 1 કરી નાખો તો હવે બધાય ફિગર સિગ્નિફિકન્ટ બની જાય છે. પછી કોન્સ્ટન્ટ. તો કોન્સ્ટન્ટની અંદર સિગ્નિફિકન્ટ ફિગર હંમેશા ઇનફાઇનાઇટ હોય અને એક્સપોનેન્શિયલ ફેક્ટરમાં લખેલું હોય તો એમાં પણ એક્સપોનેન્ટને કન્સિડર કરવાનો જ નથી. આ આંકડાઓને જોવાના અને એમાંથી સિગ્નિફિકન્ટ ફિગર્સ ફાઇન્ડ આઉટ કરવાના. ચાલો, તો આનો પણ વિડીયો પોઝ કરી અને આ બે નિયમ પણ લખી મેં એકદમ ટૂંકમાં લખેલા છે તમારી સામે, એટલે યાદ રાખવું સહેલું પડે. બાકી એને વર્ણનની જેમ લખી શકાય પણ થોડુંક યાદ રાખવામાં મુશ્કેલી પડે. અત્યારે આને બરાબર લખી લો, પછી આપણે કેટલાક પ્રેક્ટિસ કરીએ. ઓકે, તો નંબર તમારી સામે લખું છું. તમારે ફાઇન્ડ આઉટ કરી અને મને કહેવાનું છે કે કેટલા સિગ્નિફિકન્ટ ફિગર્સ આમાં છે. તો find out the significant figures from the following. પહેલામાં કેટલા સિગ્નિફિકન્ટ ફિગર છે એવું તમારે કહેવાનું છે. 2.0040 સિગ્નિફિકન્ટ ફિગર કેટલા? તો એક બે હું કરાવું છું, પછી તમારા માટે પણ આપીશ. જો હું કઈ રીતે સોલ્વ કરું છું જુઓ. 2 અને 4 નોન ઝીરો સિગ્નિફિકન્ટ, ત્યાંથી પહેલા શરૂઆત કરી દીધી. બીજો નિયમ, બે સિગ્નિફિકન્ટ ફિગરની વચ્ચે આવતા 0 સિગ્નિફિકન્ટ. હવે વૈધો એક આ ડેસિમલ પોઈન્ટની રાઈટ સાઈડ છે, યસ. સિગ્નિફિકન્ટ ફિગરની રાઈટ સાઈડ છે, યસ. તો ઇટ ઇઝ ઓલ્સો સિગ્નિફિકન્ટ. કેટલા સિગ્નિફિકન્ટ ફિગર થયા? 1, 2, 3, 4 અને 5. તો આમાં આપણા સિગ્નિફિકન્ટ ફિગર થશે 5. ચાલો બીજું એ આપણે લખશું 0.00343. ચાલો, સૌથી પહેલો નિયમ નોન ઝીરો ગોતો. 1, 2, 3. ચાલો, ઓલ ધીઝ 3 નંબર્સ આર સિગ્નિફિકન્ટ. નક્કી થઈ ગયું. પછી આવ્યા 0. તો આ 0 છે એ કોઈ સિગ્નિફિકન્ટ ફિગર્સની વચ્ચે છે તો કે ના. એનો અર્થ એવો થયો કે આને સિગ્નિફિકન્ટ નહીં ગણાય. વાત પૂરી થઈ ગઈ. ડેસિમલ પોઈન્ટની રાઈટ સાઈડ છે પણ સિગ્નિફિકન્ટની તો લેફ્ટ સાઈડ છે, તો આને સિગ્નિફિકન્ટ નહીં ગણાય. આ 0 નું કામ શું? તો કે ડેસિમલ પોઈન્ટની પોઝિશન બતાવે ખાલી, બસ. એનાથી વિશેષ કંઈ નહીં. 0 થી શરૂઆત થતી હોય એવા 0 ને તો સિગ્નિફિકન્ટ ગણવાના જ નથી. તો આમાં સિગ્નિફિકન્ટ ફિગર કેટલા થયા? માત્ર 3. વાત અહીંયા પૂરી થઈ. નેક્સ્ટ 2.044007. આમાં સિગ્નિફિકન્ટ ફિગર્સ કેટલા? તો સૌથી પહેલું જ કામ કરવાનું. ઓલ નોન ઝીરો ડિજિટ્સ આર સિગ્નિફિકન્ટ. 1, 2, 3 and 4. આટલા તો છે જ. આ 0 જુઓ તો બે સિગ્નિફિકન્ટની વચ્ચે છે, યસ ઇટ ઇઝ સિગ્નિફિકન્ટ.
આ બે 0 જુઓ તો બે સિગ્નિફિકન્ટ ની વચ્ચે છે. યસ, દે આર ઓલસો સિગ્નિફિકન્ટ. તો ઓલ નંબર્સ આર સિગ્નિફિકન્ટ. 1 2 3 4 5 6 and 7. So answer is 7. હવે તમારે 2.000000. How many significant figures are there? તમારે કહેવાનું છે. ઓકે, તો તમારો જવાબ સાચો જ હશે. હું તમને સાચો આન્સર અહીં લખીને બતાવું છું. કમ્પેર કરી લેજો. નોન ઝીરો સિગ્નિફિકન્ટ. 0 આફ્ટર ડેસિમલ પોઈન્ટ. યસ, પણ એની પછી કોઈ સિગ્નિફિકન્ટ નથી, એટલે એનો થયો કે આ બધા 0 સિગ્નિફિકન્ટ છે. તો 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 and 8. Here we have 8 significant figures. તો હજી એક લખી લો, પછી તમને હોમવર્ક માટે પણ આપું. માની લ્યો કે આપણે આમ લખેલું હોય 003.4150. How many significant figures are there? વિડીયો પોઝ કરી તમે પણ કરો, પછી હું સોલ્વ કરાવું. ચાલો સોલ્વ કરાવું છું. નોન ઝીરો ડિજિટ 1 2 3 ને 4, એ 4 તો સિગ્નિફિકન્ટ થઈ જ ગયા. આ 0 શરૂઆત જ 0 થી થાય છે, નક્કી સિગ્નિફિકન્ટ ના હોય. અને પાછા ડેસિમલ ની લેફ્ટ સાઈડ છે. આ 0 ડેસિમલ પોઈન્ટ ની રાઈટ સાઈડ છે, અને પાછા સિગ્નિફિકન્ટ ફિગર ની પણ રાઈટ સાઈડ છે. ધેટ મીન્સ ઇટ ઇઝ સિગ્નિફિકન્ટ. So total 1 2 3 4 and 5. So here we have 5 significant figures. તો હવે હું એવું માની શકું કે તમને સિગ્નિફિકન્ટ ફિગર્સ ફાઇન્ડ આઉટ કરતા આવડી જ ગયા હશે. ચેક કરવા માટે આપણે તમને હોમવર્ક આપીએ છીએ. હું તમને બહુ આગ્રહપૂર્વક કહું છું, આઈ ઇન્સિસ્ટ યુ that you must do the homework which I am going to give you. અને એ હોમવર્ક તમારે કમેન્ટ્સમાં એના આન્સર લખીને બતાવવાના છે કે કેમ આ કેટલા સિગ્નિફિકન્ટ ફિગર છે. તો હું અહીંયા ABCD એવું લખું છું, એટલે તમારે જવાબ એ લખવો સહેલો પડશે. એ ની સામે તમારે તમારો આન્સર સિગ્નિફિકન્ટ ફિગર કેટલી લખીને કહેવાનું. સો ધીસ ઇઝ હોમવર્ક ફોર યુ. પહેલો આંકડો આપણે લખીએ છીએ 0.234. બીજો આંકડો 24.01. 0.0089107. And the last digit is 400. આ ચારે ચારમાં તમારે સિગ્નિફિકન્ટ ફિગર કેટલા છે એ ફાઇન્ડ આઉટ કરવાના અને કમેન્ટમાં એનો જવાબ લખી અને આપવાનો. સારું, તો આજના વિડીયોને આપણે અહીંયા પૂરો કરીએ છીએ. એક ટોપિક આપણે શીખ્યા, સિગ્નિફિકન્ટ ફિગર્સ. બહુ જ મહત્વનો ટોપિક છે, જેનો ઉપયોગ તમારે અવારનવાર કરવો પડશે. તો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો એને લાઈક જરૂર કરો, તમારા મિત્રોની વચ્ચે એને શેર પણ કરો, અને તમે નવા હો તો એને પ્લીઝ સબસ્ક્રાઇબ પણ કરો. સારું, હેવ એ નાઇસ ડે.